ચાલો બીજા દિવસે બધા અમે સવારે રેડી થઈ ગયા છીએ. અમે જે ઉતર્યા છીએ એ આઇલેન્ડ ટાઈપ છે, ચારે બાજુ નદી છે અને વચ્ચે આવા ખુલ્લા રસ્તા છે. આ જો ડ્રાઈવર વગરની બસ. આ બસમાં કોઈ ડ્રાઈવર નથી હોતા અને એમાં બેસી જવાનું હોય છે ડ્રાઈવરલેસ બસમાં. એટલે એ તમને તમારી જગ્યાએ પહોંચાડે. આજે આપણે ટ્રાય કરશું કે આ ડ્રાઈવરલેસ બસમાં આપણે બેસીએ. મારે અત્યારે મેટ્રો સ્ટેશને જવાનું છે એટલે જોશું આપણે એમાં કઈ રીતે શું સિસ્ટમ હોય છે, એની ટિકિટ હોય છે કે ફ્રી હોય છે, ટિકિટ હોય તો કેવી રીતે લેવાની હોય છે, અને જો આપણાથી ટિકિટ લઈ શકાય એમ હોય તો આપણે બેસીશું, જો કેશ લેતા હોય તો. બાકી એનાથી નાની ગાડી આવે છે, સફાઈની ગાડી. એક ગાડી હોય છે એ ડ્રાઈવરલેસ હોય છે, સફાઈની હોય છે. એક કચરાની ગાડી હોય છે, એ ડ્રાઈવરલેસ હોય છે અને એના રૂટ ઉપર ધીમે ધીમે ચાલી જતી હોય છે. આમાં એક ડ્રાઈવર બેઠો છે એટલે એને થોડીક સ્પીડમાં હકાલે છે. એટલે ડ્રાઈવરલેસ ગાડીમાં ડ્રાઈવરે ગાડીને ચલાવી શકે એવી સુવિધા હોય છે. કે આ છે અત્યારે સામેથી આવે છે બીજી ગાડી, તો એમાં અત્યારે પેસેન્જર બેઠા છે. ના, ડ્રાઈવર કોઈ નથી બેઠા એમાં, બધા પેસેન્જર જ છે. આવી રીતે મારા ખ્યાલથી આખા આઇલેન્ડ ઉપર ઓટોમેશનની ટ્રાય કરેલી છે ચાઇનાએ. બાકી જો આ પવનચક્કી છે, સ્ટ્રીટ લાઇટ છે તો એની ઉપર બધા ઉપર પવનચક્કી મૂકેલી છે. તો અમુક બંધ છે, પવન ઓછો છે એટલે, અને અમુક ચાલુ છે. ડ્રાઈવરલેસ કાર, બસ આવી રીતે પોતાની જગ્યાએ મૂકી જાય છે. ચાલો આપણે ટ્રાય કરીએ બેસવાની.